Audio Jungle. નમસ્કાર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યાં જનજીવન ઠપ થઈ ગયું છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદના કારણે લીલાપુર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ત્યાંના આજુબાજુ ગામના વાહન વ્યવહાર ત્યાં પહોંચી શકે તેવી પરિસ્થિતિમાં નથી. તો મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વસોમાં 17 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો. ત્યાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યાં અતિભારે વરસાદના કારણે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને આખા શહેરમાં ઘરોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ભારે વરસાદના કારણે હજારો વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ભરાઈ જતા ત્યાં હવે ખેતી કેવી રીતે થશે તે સૌથી મોટો સવાલ છે. તો સૌરાષ્ટ્રના રાજકોટમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. ત્યાં સિઝનનો 13 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સુરતની ખાડી વિસ્તારમાં પૂરની સમસ્યા સર્જાતા દેશની આર્મી સેનાને તૈનાત કરવામાં આવી છે. આખા ગુજરાતનો સૌથી વધારે વરસાદ સુરતમાં ખાબકતા સુરત શહેરની સુરત બદલાઈ ગઈ છે. તો ઉત્તર ગુજરાતમાં ઈડર શહેરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાતા આખી કાર પાણીમાં તણાઈ ગઈ તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો હવામાન વિભાગે હવે અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે, જેમાં કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર આ બધા જ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે તે એનડીઆરએફની ટીમો લોકોને પૂરમાંથી બહાર કાઢવા માટે કામે લાગેલી છે. સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે દર થોડા કલાકોમાં સૂચનો જાહેર કરવામાં આવી રહ્યા છે. નમસ્કાર.